શાસ્ત્રમાં ક્યાંય નહીં મળે. હા બસ શાસ્ત્રમાં ક્યાંય ન મળે. બોલો હરી હરી બોલો બોલો. પૈઠણમાં વિઠ્ઠલનાથનું મંદિર હતું. ત્યાં એકનાથજી મહારાજ ગયા તો એને પત્ની બિલકુલ અનુકૂળ હતી. તો એ ભગવાનની કૃપા માને છે કે હે પ્રભુ વિઠ્ઠલ તમે મને અનુકૂળ પત્ની આપી એટલે ભજન થાય છે. જો પ્રતિકૂળ હોત તો આમાં મને સહાય ન કરે તો હું ભજન ન કરી શકું ને. તુકારામ મહારાજ ગયા તો એ કહે માજા વિઠ્ઠલના તે મને પ્રતિકૂળ પત્ની આપીને તો તારું ભજન થાય છે. અનુકૂળ હોત ને તો એમાં આસક્ત થઈ જાત. એ કે તારી બહુ મોટી કૃપા છે. પ્રતિકૂળ પત્ની છે એટલે ભજન થાય છે. નરસિંહ મહેતા ગયા તો નરસિંહ મહેતા કહે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ. એટલે પત્ની જ નહોતા. હરી 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 માણેક બેઠી. હા હવે એકને પત્ની અનુકૂળ છે તો એ પરમાત્માની કૃપા માને છે. એકને પ્રતિકૂળ પત્ની છે તો એ પરમાત્માની કૃપા માને છે. અને એકને બિલકુલ છે જ નહીં તો પણ એ પરમાત્માની કૃપા માને છે. તો એની કેટલી ઊંચી સમજણ છે એમ કે કોઈ પણ પરિસ્થિતિમાં એ પરમાત્માની કૃપા સમજે છે એમ. કારણ કે સમજણ છે ને એ શ્રેષ્ઠ છે એમ. કબીરજીએ કીધું કે સમજણ કા ઘર દૂર હૈ જેસી લંબી ખજૂર ચડે તો ચાખે પ્રેમ રસ ને ગીરે તો ચકના જોર. એટલે સમજણ છે ને એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એમ. ચા બગડી એનો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું, પણ બૈરું બગડ્યું એનો જન્મારો બગડ્યો. પણ સમજણવાળા શ્રેષ્ઠ પુરુષોનું કહેવું એવું છે કે ચા બગડી એનો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું એનો વર્ષ બગડ્યું, બૈરું બગડ્યું એનો જન્મારો બગડ્યો, પણ સમજણ બગડી એના 84 લાખ જન્મો બગડ્યા. સમજણ જેની પાસે છે, જેની સમજણ બગડતી નથી, એને ચા બગડે તો એનું કાંઈ બગડતું નથી, અથાણું બગડે તો એનું કાંઈ બગડતું નથી, અને બૈરું બગડે તો એનું કાંઈ બગડતું નથી સમજણવાળા પુરુષો. એટલે સમજણ છે ને એ સર્વશ્રેષ્ઠ સમજણ છે એમ. અને એ હરિગુરુ સંતો પાસેથી જ તમને સમજણ મળે એમ. બાહ્ય કોઈ ધન સંપત્તિ કે એ તમને સુખ નહીં આપી શકે. તમારી જેટલી ઊંચી સમજણ છે ને એ જ તમને સુખ આપશે એમ. બાહ્ય કોઈ વૈભવ નહીં હોય તો એ સમજણ છે ને એ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં એ સુખી રહી શકશે એમ. અને બાહ્ય ગમે એટલા ભોગ હશે પણ જો સમજણ નથી એની પાસે તો એ દુઃખી થવાનો. એટલે સમજણ સત્સંગથી જ પ્રાપ્ત થાય છે. સત્સંગ વગર સમજણ નહીં મળે એમ. સમજુ પુરુષોના સંગથી, કારણ કે સમજણવાળો પુરુષ કોઈ પણ પરિસ્થિતિમાં એનો અવળો અર્થ જ લે. અને અણસમજણવાળો ગમે એવું હોય છે તો એને અવળું દેખાય. સમજણમાં છે સવડું અને અણસમજણમાં છે અવળું. એટલે હરિગુરુ સંતોના સંગથી, સત્સંગથી અને સમરણથી જ સમજણ આવશે એમ. કારણ કે કોઈ પણ વ્યક્તિ ભગવાનનું નામ સ્મરણ કરે તો એ પોતાની ભૂલો પોતાને ત્યારે જ દેખાય એમ. કોઈ પણ વ્યક્તિ આપણને ભૂલ આપણી બતાવે ને તો આપણને ન દેખાય. હરિનામ જપથી સ્મરણથી અંદર તમને એવો હાવેણો ફરી જાય, સફાઈ થાય ને કે તમારી ભૂલ તમને દેખાવા માંડે એમ. અમે પોતે જ 90ની સાલ પહેલાં 3 ભાઈઓ જુગાર રમતા. એને આજ 35 વર્ષ થઈ ગયા. 2025 સાલે ઘણા લોકો અમને કહેતા કે મૂકી દો, પણ અમે મૂકતા નહીં. નાનું રમતા એમ. હમ તો અમારે ત્યારથી જ છે. એકા બીજા હારી ગયા હોય તો એકા બીજો જીતો એને આપે પાછો એમ. એટલે બાળકુંડલાવાળા બચુ ઓદા પાસે હું 91ની સાલમાં ગયો પહેલી વાર.
શનિવારે તકલીફ હતી એટલે ગયો. તો એને મને કીડિયારા પૂરવાનું, માટલાને ગોળી નાખવાનું, શનિવાર રહેવાનું, રાહુ સ્ત્રોતમ બુધવારે પાઠ કરવાના રાહુના, બુધવારે કપાસિયાના તેલનો દીવો કરવો. મને કે તમને 7.5 પનોતી છે, તમારે 7.5 વર્ષ લગી શનિવાર રહેવા પડશે. તો 7.5 વર્ષ હું શનિવાર રહ્યો, અને એ પાછા નિયમપૂર્વકના એમ. હારી હારી. પટેલનગરમાં 12 કલાક ખાયણી બોફનું કામ હોય ને તો હું શનિવાર રહેતો. સવારે ખાલી ચા પીને, અને રાત્રે ભૈરે ભાણે એકટાણા કરવાના. થાળીમાં એકવાર આવી ગયું પછી લેવાનું નહીં. અને શનિવારે હજામત નહીં કરવાની, દાઢી નહીં કરવાની, શનિવારે દેણું નહીં કરવાનું, અને યથાશક્તિ દાન કરવાનું, અને ભૂમિ શયન કરવાનું. હેઠે ગાંડું નાખીને હું તેલું 7.5 વર્ષ. એને નિયમ જે આપ્યા એ મુજબ મેં કર્યો તો મને એમાં ઘણો ફાયદો થયો. એટલે પછી અમને પોતાને અમારી ભૂલ દેખાવા માંડી. હનુમાન ચાલીસાના પાઠ શમશાનમાં હાલતા હતા, સેવારામ બાપુ કરતા. ત્યારે હું લોહારનો છોકરો, બે ડેલી સર્વિસ જતા. 365 દીમાં એક રજા નહીં. શિયાળો, ઉનાળો, ચોમાસો. નોરતા હોય ને, નોરતામાં તો બધે જલસા હોય, ગરબીના અંતે. તોય પહેલાં અહીંયા જવાનું, ત્યાંથી આવીને પછી ગરબી જોવા જવાનું. તો એ સમરણથી અંદર હાવેડો એવો ફેર્યો ને કે અમારી ભૂલ અમને જોખાવા માંડી. યારું આપણે જુગારમી નહીં, ખોટું છે, આપણે મૂકી દેવું જોઈએ. નહીંતર એક સમયમાં અમારા હાથીખાનામાં ચાલુ હું કરાવતો. સ્ટાર્ટ. પોલીસવાળા આવે ને તો એને કહે એનાથી દિવાળું નહીં આવે તો ભાગી જવાય, ચાલુ હું કરાવતો. હા બાપરે. પછી મેં જ્યારે બંધ કરી દીધું ને એટલે હું કોઈને રમવા ન દેતો. મને આગેથી જોવે ને તો રમવાવાળા બંધ થઈ જતા. આચરણમાં આવ્યું એટલે મને જોઈને માણસો બંધ થઈ જતા. પછી એને કેવું ન પડે તમે બંધ કરો એમ. એટલે સમરણથી, સત્સંગથી તમારામાં છે ને અંદર શુદ્ધિ આવશે, અને તમને તમારી ભૂલ દેખાશે. પણ અંદર જ્યાં સુધી અશુદ્ધિ છે ને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી ભૂલ દેખાડશે ને તો તમે નહીં માનો કે હારો આ ખોટો છે. એક આ ઓલા ક્યાં શ્રીરામ જયરામ અને ધૂનવાળા કોઈ મહાત્મા છે, એને કીધેલું कि अकिंचन भक्त ही परमात्मा प्राप्ति करने का अधिकारी बन सकता है. तो कोके प्रश्न કર્યો તો કે મહારાજ અકિંચન એટલે શું? અમારા બિઝનેસ है हम छोड़ दे? तो कि नहीं. तो कि हम बड़े डॉक्टर है तो हमारा व्यवसाय छोड़ दे? तो कि नहीं. हम बड़े उद्योगपति है तो हमारा उद्योग बंद कर दे? तो कि नहीं. ये कुछ बंद करने की जरूरत नहीं है. तुम जितना जितना हरि नाम जप स्मरण बढ़ाते जाओ उतना ही उतना तुम भीतर से अकिंचन हो जाओगे. બધું હોવા છતાં એમાં લેપાય નહીં. कि अकिंचन भक्त ही परमात्मा प्राप्ति करने का अधिकारी बन सकता है. એટલે જેટલું જેટલું સમરણ ભજન વ્યક્તિનું વધતું જાય ને એટલું એટલું એ બધું હોવા છતાં ભીતરથી અકિંચન થતું જાય છે. કારણ કે સમરણથી જેટલી શુદ્ધિ અંદર આવશે ને એટલી એને સત્સંગની રુચિ થશે. નહીં તો સત્સંગમાં રુચિ નહીં થાય. રામાયણમાં પણ તુલસીદાસ મહારાજે કીધું, તુલસી પૂર્વ કે પાપ છે हरि चर्चा न सुहाय, जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. पूर्व जन्मना पाप कर्मोનો ઉદય થાય ને એટલે હરિચર્ચામાં રુચિ થાય નહીં. જ્વર કે જોર સે ભૂખ વિદા હો જાય. તાવ આવે એટલે પ્રિયમાં પ્રિય વાનગી આપણને ભાવે નહીં. અંદર ભૂખ હોય બધું ખાઈ ન હોવો. એવી જ રીતે આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મરી જાય.
હવે એ ભૂખ લગાડવા માટે પણ હરિનામ જપ અને સમરણ જરૂરી છે. સમરણ કી સુધ લેત હૈ ભીડ પડે ગજરાજ જાકા કુર મેં કોઈ નહીં તાકો ગરીબ નિવાજ. એટલે સમરણ છે, સમરણથી, સમજણથી, સમજણ, સમરણ, સત્સંગ અને સેવા આ કોઈ દી કોઈને દુઃખ આપે નહીં. એમાં એનું કલ્યાણ જ હોય. એમ નામ જપત મંગલ દિશી દસમ, દસે દિશામાં ભગવાનના નામનું જપ કરવાવાળાનું મંગલ જ છે. એમ એટલે નામ જપથી શુદ્ધિ થશે અને એનેથી જ વ્યક્તિની યોગ્યતા અને પાત્રતા આવશે. પણ જ્યાં સુધી અંદર શુદ્ધિ નહીં હોય ને ત્યાં સુધી સત્ય વાત સમજાય નહીં. એમ 15મો અધ્યાય આપણે વાંચી છે, એમાં પણ એક શ્લોકમાં વર્ણન આવે કે જેને અંતકણ શુદ્ધ નથી કર્યું એવા લોકો આ વાતને નહીં સમજી શકે. અંતકરણની અશુદ્ધિ વાળાને આ વાત સમજાય નહીં. પછી કોઈ વ્યક્તિને જ્ઞાન મળી ગયા પછી અંતકરણની શુદ્ધિ કરે અથવા કોઈ પહેલાં સુધી કંઈ જ્ઞાન લીધું હોય તો જ આ પચશે. એમ નહીંતર શું છે કે હાયા કરીને વયા જાય. એમ કારણ કે અંદર અશુદ્ધિ છે ત્યાં સુધી વસ્તુ નહીં પચે. એમ ભગવાન બુદ્ધમાં એક શેઠ ગયા, એ કે મેં તમારું નામ અને પ્રસિદ્ધિ બહુ સાંભળી છે કે મને તમે જ્ઞાન આપો. એમ તો કે આવતો જા પછી મને એવું લાગશે ત્યારે આપીશ. તો કે ના ના મને તાત્કાલિક જ્ઞાન આપી દો. તો ભગવાન બુદ્ધ કે એક કામ કર, હું તારી અહીંયા કાલ ભિક્ષા લેવા આવીશ કે. તો ઓલો રાજી થઈ ગયો, મારી અહીંયા ભગવાન બુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવા આવશે. તો અહીંયા ગયા તો હાથમાં કમંડળ હતું, એમાં ગોબર ભર્યું હતું. ગોબર એટલે છાણ. અને ઓલાએ તો ખીર બનાવી રાખેલી, કેસર, બદામ, પિસ્તા નાખીને ચોખા દૂધની. ભગવાન બુદ્ધે કમંડળ ધર્યું કે આમાં નાખી દે. તો કે આમાં ગોબર ભર્યું છે બાપજી, આ ખાલી કરો. તો કે હું તને કહું છું નાખી જ દે આમાં તાત્કાલિક. તો કે આ ખાલી કરો તો આમાં નાખું. તોય ભગવાન બુદ્ધ કે નાખી દે. ઓલો કે આ ખીર ખરાબ થઈ જશે, આવું વ્યર્થ જાય, કોઈને કામમાં નહીં આવે. તો કે તારી 2-5 પૈસાની ખીર પણ તું જો આ ગોબર ભરેલા કમંડળમાં નાખતો નથી તો આ પરમાત્માનું આવું અમૂલ્ય જ્ઞાન મારે તને અંદર, તારું અંદર ગોબર ભરેલું મારે તને આપી દેવું, તને પચશે કેવી રીતે? કારણ કે અંદર જ્યાં સુધી શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આ જ્ઞાન નહીં પચે. અંતકરણની શુદ્ધિ બહુ જરૂરી છે આમાં. તે વગર આ પચશે નહીં, ખાલી વાત જ રહે. એમ પછી દેખા દેખીથી જ્ઞાન લઈ લઈએ તો એ કાંઈ એમાં ઉઘાડ ન થાય. એમ मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, अनअधिकारी को ब्रह्म ज्ञान का उपदेश दे दिया जाए तो समझो उसको खड्डे में ही गिरा दिया. देखे हुए, सुने हुए और भोगे हुए भोगों में जब उबान आती है, उबान એટલે ઉલટી, અરુચિ. देखे हुए, सुने हुए और भोगे हुए भोगों में जब उबान आती है तब अन्न देखे, अन्न सुने और अन्न भोगे में प्रीति होती है. हे राम जी, अन्न अधिकारी को ब्रह्म ज्ञान का उपदेश दे दिया जाए तो समझो उसको खड्डे में ही गिरा दिया. કારણ કે એની પાત્રતા નથી, યોગ્યતા નથી અને અંતકરણની શુદ્ધિ નથી ને તો આ જ્ઞાન પચશે નહીં. ખાલી સાંભળવા કરતાં સાંભળી અને નીકળી જાય. આ મયુર બાપુભાઈ એવા કેટલાય ઉપદેશ લઈને વ્યા ગયા જેનો પતોય નથી અત્યારે. એને કંઈ એડ્રેસે નથી ને ઓલાને કંઈ લેવા દેવા નથી. એમ પૂનમ બીજમાં ફોન કરે તો એ જમવા આવું હોય તો આવે. એમ એટલે અત્યારે નથી લેતો કે એનો ટાઈમ આવશે તો લઈ લઈશ. બરોબર છે.
એટલે શુદ્ધિ અંતરની છે ને ભલે ને અહીં ન આવી શકતો જેટલું થાય એટલું હરિનામ સ્મરણ કરીને તોય તારી શુદ્ધિ થશે એમ. એ તો કેટલું કરે છે ગુપ્ત છે ગુપ્ત. સવારાન ચાલુ છે બે ટાઈમ, હા 2 કલાક બહુ સવારે 2 ગુપ્ત કલાક છે. તમારા આજ 2 કલાક કરે. હા રાતે અડધી કલાક કાયમી. સારું કહેવાય. ઘર આખું હોઈ ગયું ને પછી હું એક જ જાગતો. એટલે તું સત્સંગમાં આવી ગયો, નહીતર અહીં બેહી જ ન હગે. નહીં તો તું બેહી નો. ન બેહી હગે, ખરેખર ન બેહી હગે. ઓલો છોકરો હારો કહેવાય બેઠો ને તો બેહી જ ન હગે. પાપી મનુષ્ય સત્સંગમાં બેસે નહીં, બેસે તો એના પાપ ટકે નહીં. હા ન બેહી હગે. સારું કહેવાય એમ આટલો બેઠો ને એને એટલું. મારા ધ્યાન બાર પાપ થઈ ગયા તો એ ખબર નથી, બાકી જાણી જોઈને ન કરી એટલી હા ખબર. એમાં કાંઈ ઘટે નહીં. એટલું સારું કહેવાય તારે. ધ્યાન બાર થઈ ગયા તો એક ગાડી લઈને નીકળાય, કંઈક જીવ જંતુ મરી ગયું હોય, એ વાત અલગ છે. હાલીને જતા હોય કંઈ થઈ ગયું હોય, એનો દોષ જાણી જોઈને નહીં કરવાનું. એનો દોષ ન હોય. જાણી જોઈને આપણને ખબર હે કે આપણાથી પાપ થાય તો નહીં કરવા. ના ન કરે. બરોબર છે. વાહ વાહ. કાંઈક તો હોય ને મારા નાથ નીકળો પાસે. કાંઈક થોડું ઘણું પડ્યું કાંઈક તો હોય ને તો જ આ ક્યાંથી આવે ને તો. હમ. દિયો હવે બાપુને દિયો, બાપુ કંઈક બોલે એને કંઈક યાદ